આજનો દિવસ મારા માટે ખાસ છે કારણ કે આજે 29 મે છે અને ગયા વર્ષે એટલે કે 2024માં 29 મેના દિવસે મારા લગ્ન થયા હતા અને એ દિવસે મારી ખુશી કંઈ અલગ હતી અને બધા દોસ્તોને મિત્રોને મારા સગા સંબંધીઓને મામા ફુવા ફોઈ બધાને મારે બોલાવવું હતું અને બધાને બોલાયા, આમંત્રિત કર્યા, કંકોત્રી આપી, પત્રિકા આપી અને એ બધા આયા. ડીજે લઈને આવ્યા, કોઈ કે ઘોડો લઈને આવ્યા. બકુલ કે ચાલ રાજેશ તારા લગ્નમાં મેં ઘોડો કરું, પછી તું મારા લગ્નમાં કરજે. મેં કીધું હાવ કર બકુલ, કે તો મેં તો ઘોડો કર્યો ને ઘોડા પર ના જા કૂદ્યા. ઓ હા, મજા આવી. ફોટો પડાવ્યા અને મારા ફેમિલીમાં મારા ગામના બધા સગા સંબંધી ડીજે લઈને આવ્યા અને 6-7 ડીજે એટલા બધા થઈ ગયા ને કે હું તો નાચીને થાકી ગયો યાર. થોડું દુઃખ બી થયું પણ એ બધું થયા કરે અને ખુશી તો એટલી મળી ને ખુશી લગ્નની કંઈ અલગ હોય દોસ્ત. એટલે હવે લગ્નમાં તો બહુ બધી મજા આવી અને એક વર્ષ પૂરું થઈ ગયું. વર્ષ પૂરું થયું ને એટલા માટે આપણે કહીએ છીએ કે આપણું લાઈફ પાર્ટનર છે દક્ષા, એને કે હેપી એનિવર્સરી દક્ષા મારા તરફથી. અને બધા મિત્રો તમે બી કોમેન્ટ કરજો અને બધાએ આપજો. એક વર્ષ પૂરું થયું અમારું બંને જણનું, એટલા માટે. ઓકે, તો આપણે છે ને લગ્ન કર્યું ત્યારે તો બહુ ખુશી થઈ. સવારમાં ઉઠ્યા અને કે ચલો આપણા લાઈફ પાર્ટનરને લેવા જઈએ. તો લાઈફ પાર્ટનર કેટલું દૂર છે, ક્યાં છે? તો 40 કિલોમીટર દૂર છે. મેં કીધું ઝીંઝરવાણી તમે ચાલો તો ખરા, પહેલાં આપણે ડીજે લઈને જઈએ, ઘોડો લઈને જઈએ. તો એના માણસો થોડા આપણા કરતાં અલગ, એટલે કે બોલીચાલીમાં થોડો ફરક પડતો હોય. ત્યાં ગયા અને મજા આવી ગઈ. ફોટા પડતા ગયા, કારમાં બેસીને ગયા, એટલે બહુ મજા આવી. હો, એટલે પછી ત્યાંથી આપણે કીધું ચાલો જે બી વિધિ હોય, બ્રાહ્મણ વિધિ હોય, મમ્મી પપ્પા બધા જોડે આ વિધિ કરીને ભાઈ જોડે ને બધા વિધિ કરી આપણે. પછી આપણે દક્ષાને લઈને આવ્યા ઘરે અને આપણું લાઈફ પાર્ટનર ઘરે લઈ આવ્યા. પછી 2 જણ થઈ ગયા આપણે, દક્ષા અને હું. તો પછી જિંદગી જીવવાની શરૂઆત કરી અને જિંદગી જીવવાની શરૂઆત થઈ. એ એક વર્ષ પૂરું થઈ ગયું 29 મેના દિવસે. આજનો દિવસ મારા માટે ખાસ છે ને હું આજે ખુશ છું કારણ કે મારું અને દક્ષાનું બંનેનું એક વર્ષ પૂરું થઈ અને નવા જીવનની શરૂઆત કરી. કારણ કે પતિ પત્ની હંમેશા ખુશીથી જિંદગી જીવવાની હોય, એકબીજાને સાથ આપવાનો હોય અને જિંદગી જીવવાનું હોય, મા બાપની સેવા કરવાની હોય ને આપણે પૈસા થોડા ઘણા કમાતા હોય તો આપણા ભાઈ બહેન મમ્મી પપ્પાને બધાને હેલ્પ કરવાની. તો આજે અમારું એક વર્ષ પૂરું થયું. તમે બધાય આપવા હોય તો બધાય આપજો, કોમેન્ટ કરજો. લગ્નમાં આયા ના હોય તો ટેન્શન નહીં લેવાનું. હવે તમારા લગ્નમાં હું આવીશ તો તમને ફોટા પાડ્યા હતા, વિડીયો ઉતાર્યા હતા, કઈ રીતે ફોટા પાડ્યા, બધા ફોટા તમને શેર કરું છું. જોતા જાજો અને વિડીયોને જોવો ને મજા આવશે યાર. તો મારે એ જ કહ્યું છે કે મારી લાઈફ પાર્ટનર દક્ષા સાંભળ, તું બી કોમેન્ટ કરી દેજી કે હું તમને કહું છું દક્ષા, હું તમને કહું છું કે હેપી એનિવર્સરી માય લાઈફ પાર્ટનર. ખુશ છે ને તું? અરે ખુશ રહેવાનું જિંદગીમાં, અને ખુશ રહીને જિંદગી જીવવાનું ને જિંદગીને